મગફળી આપણે વાવેલી છે પણ એમાં સુકારાના પ્રશ્ન આપણે દેખાય છે, ફૂગના પ્રશ્ન દેખાય છે. આપણે પાંદડા ઉપર આપણને ટપકા જોવા મળે છે, એ પણ એક પ્રકારની ફૂગનો ભાગ છે. હું તમને જોઈને બતાવું. ફૂગનો છોડવો આપણે ઉપાડીએ એટલે એના મૂળિયા આ રીતે ખવાણ થઈ જાય છે અને જેના કારણે આપણી મગફળી પાછી પડી જાય છે. હવે જે આ ફૂગ લાગી ગઈ છે એના નિયંત્રણ માટે મારે તમને એક વસ્તુ બતાવી છે. સૌપ્રથમ આ સાગર ખેડૂત પુત્રને આપ સૌને વંદન અભિનંદન. આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો. આ જે ફૂગ લાગી ગઈ છે એના નિયંત્રણ માટે ફૂગનાશકમાં અતિ આધુનિક ટેકનોલોજી તમારા માટે લઈને આવ્યો છું, એટલે કે સ્ટર્લિંગ એગ્રીકેમનું કિંગ. આ જે કિંગ છે એની તમને વાત કરું તો પાંદડામાં આપણે જે ટપકા પડે છે, પેલાનો સુકારો કે પછીનો સુકારો, એની સામે અસરકારક રિઝલ્ટ આપતી દવા એટલે કે કિંગ. નામ એવું જ કામ છે, કિંગ એટલે કે રાજા. તો ફૂગનાશકનો રાજા જો કોઈ હોય તો એ કિંગ છે, કે જે બધી ફૂગને નાશ કરી નાખશે અને સુકારાને પણ અટકાવી દેશે. બીજી મારે તમને એ વાત કરવી છે કે મગફળીમાં આગતરો સુકારો, પછીનો સુકારો હોય તો એમાં અસરકારક રિઝલ્ટ તમે જેવું આનો છંટકાવ કરો એવું જ તમને દેખાશે અને લાંબા ગાળા સુધી તમારા પાકને રક્ષણ આપશે અને સુકારો અને ફૂગ નહીં આવવા દે. તો એ માટેનું સ્ટર્લિંગ એગ્રીકેમનું તમે જોઈ રહ્યા છો કિંગ. આ કિંગ તમને નજીકના એગ્રોમાંથી મળી જવાનું છે. કેવી રીતે વાપરવું એની તમને વાત કરું તો પર પંપે તમારે 30 ml નાખવાનું છે અને 1 એકરની અંદર આનો 300 ml જેટલો ડોઝ જવો જોઈએ એ તમારે ધ્યાન રાખવાનું છે. તો અસરકારક તમારે ફૂગ અને સુકારા માટે જો નિયંત્રણ લેવું હોય તો આજે તમે નજીકના એગ્રોમાં જઈને સ્ટર્લિંગ એગ્રીકેમનું કિંગ લઈ આવો અને નીચેના નંબર ઉપર કોન્ટેક્ટ કરો વધારે માહિતી માટે. ફૂગ અને સુકારાના નિયંત્રણ માટે સ્ટર્લિંગ એગ્રીકેમનું કિંગ.